સાની મની ની રે હવે તું નિરાતે કળશે પણ જવા નથી દેતી આના પન્નારે પડીને તો હુંય થાકી ગયો છું આ દાદીને લેતા જાઓ ભેગા ભેગી એને કરાવતા આવજો બીજું ડબલું ન થવે આમાં પાણી ઘટે હો લાલિયન બા આમાં પૂરું ન થાય એ બધું તમે સેન્ટિમેન્ટ કરી લેજો ને એને સેન્ટિમેન્ટ નહીં સેટલમેન્ટ કહેવાય લાલિયન બા સહી પકડે હે આ નહીં ભાભીજી ઘર पे है टीवी सीरियल જોઈ જોઈને અંગૂરી પંચમાં આવી ગઈ લાગે કેમ કરશનભાઈ રામ 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 બીજાનો વારો આવવા દો હવે જલ્દી જાઓ જાઓ હા લાલિયા આ ચીપિયો કેમ આયા પડ્યો તાર માય હાવ ડોબા જેવી લાગે હે લલેના બાપા આહુ તમને એટલો બધો કબજિયાત રહે છે કે ચીપલો લઈને કરશે જવું પડે છે અરે ગાંડી પાછી નહીં આ ચીપિયો ડેલીએ પડ્યો તો ઓહો ચોરી 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 અરે ગાંડી એને ચોરી ચોરી નહીં એને ચોરી ચોરી કહેવાય સહી પકડે હે હાલો હવે બે હરકા હાથ ધોઈ લો હવે બેયને હવાનો મોર્નિંગ નાસ્તો આપી દો સવારનો અને એ મોર્નિંગ નાસ્તો ખરી જાવ મારી ભાગોડી તમને કહું લલિયાના બાપા 2 દી પછી સુરત જવાનું છે હો ખબર છે ને આ ખબર છે તારી બેન જાગોડીએ નવો ફ્લેટ રાખ્યો છે ત્યાં વાસ્તુ છે મને ખબર છે પણ જોઈએ હવે ટાઈમ મળશે તો જાવું ના આપણે જવાનું છે ને તમે મને ચોઈસ કરો આ એને ચોઈસ નો કહેવાય ગાંડી એને પ્રોમિસ કહેવાય સહી પકડે જો ચકોડીના પપ્પા મારા બેન બનાવીને એ લોકો આવે છે એની સામે આમ મૂંગા મૂંગા ન રહેતા કઈક બોલજો અરે હા મોટી ગાડી છે ને હરખી ધોરાવી નાખજો મારી મોટી બેનને લઈને છે ને બરોડામાં ચૌટામાં હંધે ફરવા લઈ જવાની છે અરે આવી રે આવી મારી મોટી બેન ભાગોડી આવી કેમ છો મજામાં બેસો બેસો કેમ છો આડુભાઈ જય શ્રી કૃષ્ણ અરે હાડુભાઈ પેલા ઈ કયો મારે જાવું છે અરે યાર રહોડામાં શું છે અરે મારે કળશે જાવું છે એમ કહું છું કેવું હાલે છે દેહમાં શું હાલે છે શું કરે બાજુવાળા ચંપુડી ને બેન ઈ ચંપુડી તો જાત્રાએ ગઈ છે એવું છે કપાસ ને એવું કેવું થાય છે ઈ સારું થાય છે આ વખતે અરે લાલિયન બા આપણને આયા નો ફાવ્યો ગામડામાં જે કળશે જવાની મજા છે ને એ શહેરમાં નથી અરે ઈ 1-2 દી મેઝરમેન્ટ કરી લો ને લાલિયાના બાપા અરે ગાંડી એને મેઝરમેન્ટ નહીં એને એડજસ્ટમેન્ટ કહેવાય સહી પકડે હે લાલિયા ગામડામાં કળશે જવા જેવું સુખ શહેરમાં નથી મળતું બોલો સાહેબ તમારે કોનું કામ આપનું નામ કરશનદાસ હાજી સાહેબ એટલે લાલિયાની બા ખુરશી લાવજો નહીં
સુહાગ્યા, હું આપના જિલ્લાની આરોગ્ય શાખામાંથી આવું છું. બોલો ને સુવાગ્યા સાહેબ, અમારા લાયક કઈ કામ પડ્યું? જુઓ કરશનદાસ, આપણી ગુજરાત સરકારે ઘેર ઘેર શૌચાલયનું અભિયાન ચલાવ્યું, ઘેર ઘેર શૌચાલય બનાવ્યા, પણ શું કામ? હા ઈ સાચું હો સુવાગ્યા સાહેબ. અને તમે હજી ત્યાંના ત્યાં નીકળી પડો છો આ ડબલા લઈને જાહેરમાં શૌચ કરવા માટે. આ નાના બાળકોને તો સારી હેબિટ પાડો. માફ કરજો સાહેબ, પણ હારી ટેવ જ એવી પડી ગઈ છે ને તો ફાવતું જ નથી. તમને ખબર છે કરશનદાસ, આ ખુલ્લામાં જાહેરમાં શૌચ કરવાથી કેટલી ગંદકી ફેલાય છે, કેટલો રોગચાળો ફાટી નીકળે છે. ઈ હંધી ખબર છે સાહેબ. તો તમારી આ ખરાબ આદત બદલો અને બીજાને પણ આ ખરાબ આદત બદલાવો.